જડેશ્વર મેળો 2026. મોનિકા, સંતોષ સરસ મજાના પેલા છોકરાને જો આવતા ભેગા આપણે દેવાળી દઈએ એટલે બહુ તોફાન ન કરે મેળામાં. ચાલો ભાઈ, સામે છે આપણે સાહેબ જો કે, અને શું કે રામ રામ મજામાં. સરસ મજાનો મેળો છે. સાહેબ આપણે પહેલી વાર મુલાકાત કરી છે. ભાઈ ભાઈ જોરદાર હો જામ્યો. જય જડેશ્વર મહાદેવ મંદિર. હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ભાઈ આજે જો કે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, અને બીજા સોમવારે ભરાતો મેળો એટલે કે જડેશ્વર, વાંકાને નજીક જ આવેલ જડેશ્વરનો મેળો, મહાદેવનું ભવ્ય આપણે મેળાનું આયોજન છે. તો ચાલો થાશું વહેતા ફટાફટ. અને મેળો જો કે 2 દિવસનો હોય છે. અને આ બાજુ તૈયાર થઈ ગયા કે નહીં? રામ રામ, જય માતાજી. બધાને મેરામ જવાનું છે. હાલો ભાઈ, રેડી તૈયાર થઈ ગયા છે. ઓન ધ વે જડેશ્વર થઈ જતા. ચાલો ભાઈ, આવી ગયા પેટ્રોલ પંપે. તો ટાંકી કરે ને કે ફૂલ, એટલે માપે 250નું, વધારે નહીં. ચાલો ભાઈ, મેળામાં પહોંચી ગયા છે. અને વરસાદ જો કે રસ્તામાં ઘડી ભેગો થઈ ગયો હતો, બાકી આવતા રહ્યા મેળામાં. પાર્કિંગમાં તો બાઇક મૂકી દીધું આપણે કમ્પ્લેટ. પાર્કિંગના ભાઈ 50 રૂપિયા વાહનની, આપણે સાવચેતી એટલા માટે. અને આ બાજુ મારે ફેમિલી પરિવાર પણ ભેગું થઈ ગયું છે. ફેમિલી મેમ્બર અને સામે આપણું બાઇક. ચાલો ભાઈ, સામે પીડું છે આપણું બાઇક. અને આવો કાંઈક નજારો છે. ટ્રાફિક તો જો કે ઘણું બધું લાગે છે બહારથી નજીક. જડેશ્વર મેળો 2026. અને આવી રીતનું ભાઈ પબ્લિક છે. અને સામે છે ભાઈ ચકડોળ. 4 થી 5 જો કે ચકડોળ છે. મોટા 5 ને પણ વધારે છે, 7. ચાલો ભાઈ, હવે આપણે પ્રવેશ કરશું મેળાની અંદર. ભાઈ રંગીલું જડેશ્વર, અને સરસ મજાનો મેળો છે આજે ટાટા પોર્ટનો. આ બાજુ દાદા ભેગા થઈ ગયા છે. આવી રીતના ભાઈ બાળકો માટેના છે, ફેંકવાના, કૂદકા મારવાના. ડ્રેગન ફ્રૂટ. ગઈ સાલ તો કેટલું બધું આયોજન નહોતું, ઓણ તો વધારે છે. અને ચકડોળ પણ વધારે છે. હાલો ભાઈ, મેરે જોરદાર છે, અને કાંઈ ઘટે એવું નથી લાગતું.
ભાઈ રામજી ભાઈ હાલો મિત્રો, દીપડામાં બે છેલ્લા વાડી આવે દીપડા તો બીક ન લાગે વાહ એ આ બાજુ ભાઈ મોનિકા બેન કા ઉતરે હેઠ ઉતરે હાલ આ બાજુ સંતોષભાઈ એ મોનિકા સંતોષ સરસ મજાના પેલા છોકરાને જો આવતા ભેગા આપણે દેવાળી દે એટલે ચોખા ન કરે મેળામાં પેલા બધું બાળકોને અમારે થોડીક એન્જોય કરાવી નાખી બાકી નોર્મલ ટ્રાફિક છે અને મસ્ત મજાનું આપણે આયોજન છે હવામાન પણ સારું છે વરસાદી માહોલ અને ભાઈ ટિકિટના છે 50 રૂપિયા ચાલો ભાઈ આવી રીતનું ટ્રાફિક છે મેળાની અંદર જોરદાર ભાઈ ટ્રાફિક તો ઘણું બધું છે હર હર મહાદેવ ફૂલ ધમાકા સાથે ભાઈ રંગીલો જડેશ્વરનો લોકમેળો જોરદાર હો કાંઈ ન ઘટે મસ્ત મજાની રાઈડ છે સામે જો કે જોરદાર ચકડોળ અને ભાઈ મસ્ત મજાનું અને જો કે દેખાડો પણ એટલો ચાલુ છે આપણે તો કે કોપીરાઇટ ટ્રેક આવવાની પણ થોડીક ધ્યાન રાખવું પડે છે અહીંયા જો જ્યાં જો અહીંયા ડીજે ચાલુ જ હોય છે રામ રામ ભાઈ આ બાજુ મહેમાન ભેગા થઈ ગયા છે રામ રામ વાહ કરશનભાઈ અમે અહીંયા તો કઈ અડધી કલાક ટાઈમ થયો ભાઈ આપણે આમાં તો જવાનું છે થોડોક વિડીયો શૂટ કરવા માટે આવ્યું આપણે પહેલી વાર જોયું તો મેળામાં ભાર્યું છે એટલે જઈશું આપણે કેવું છે આપણે વિડીયોમાં કેવો વ્યૂ આવે છે એકદમ જોઈ લે બાકી જો કે આપણે આમાં જવાનું વિચાર છે જગદીશભાઈ મારે બેયને આ કાંઈક નવું છે નવીન પ્રકારનું ભાઈ ચકડોળ છે કેટલા ટિકિટના કેટલા છે 100 રૂપિયા હાલો 100 પૂરા છે ભાઈ 100 રૂપિયા ટિકિટ હા ચાલો ભાઈ હવે આવી ગયા રાઈડ ઉપર બ્લોકમાં આવશે વિડીયો યુટ્યુબમાં શું નામ તારું જયદીપ વાંકાને મેં એમ ને ભાઈ
કાકાના ભેગા છે. ભાઈ ભાઈ જોરદાર હો જામ્યું હવે. જામ્યું. જોરદાર ભાઈ. હેલો મજા આવી જાય ને. હા ઘડી કદર થઈ ગયો. એવું થોડું કોમેડી કરતા રહ્યો એટલે મજા આવે. ભાઈ નીચે આવતા અહીંયાથી આપણે જલ પરીનું કાંઈક આયોજન જલ પરી તો આપણે હવે નવું આવ્યું છે. ગયા વર્ષે કાંઈ હતું નહીં એવું આયોજન. બાકી જલ પરી. હાલો હાલો. હા હા. જય જડેશ્વર મહાદેવ મંદિર. સામે જો કે થોડી ગળદી વધારે છે. સરસ મજાનું મહાદેવનું મંદિર. આપણે જો કે નીચે છે ને વિડીયો થોડો શૂટ કરી લઈ. આ બાજુ કંઈ સરસ મજાની રાખડીયું છે અને અમારે જો કે ખરીદી કરે ઓલી બાજુ. બોલ તારે શું લેવાનું હવે? હાલો લઈ દે તારે વારો આવી. ચાલો હવે મળો ખાવા. હાલો એટલે ઈમ હોય હાવ. હાલો ભાઈ રાખડીયું લેવા જઈએ કમ્પ્લેટ. અને ભાઈ જો કે પેક કરે છે. હાલો હર હર મહાદેવ. રાખડી લેવા જઈએ કમ્પ્લેટ. ચાલો ભાઈ સામે છે આપણે સાહેબ જોકે અને રામ રામ કરી જોકે પહેલી વાર. શું કે રામ રામ બીજામાં. કેવું મેળાનું આયોજન છે? કાંઈ ન ઘટે. જડેશ્વરભાઈ આવી રીતનો સરસ મજાનો મેળો છે. સાહેબ આપણે પહેલી વાર મુલાકાત કરી છે. વિડીયો શૂટ પણ પહેલી વાર કર્યો છે. ચાલો થઈ ગયા હતા. માંથી આપણે સાથે મળી અને ગૌદાન કરવાનું છે. અને આ મનુષ્ય જીવન ગૌ માતાને આધારિત છે. ગૌ માતાની અંદર મિત્રો કેટલી સ્થળ દેવી દેવતાઓનો વાસ છે. અને ચાલો ભાઈ બાજુ હવે ગાડીઓની ખરીદી કરે છે.
તો આવા સારા કાર્યોમાં રામજી સંતોષ માટે. દાન પુણ્ય કરીશું, એક સાથે આવશે મિત્રો, અને આ નિરાધાર ગાયોનો આધાર બની આ શું છે ભાવ? ગાયોને આપણે સાથે મળીને બધી અસર શું કિંમત છે ગાડીની, હે? મિત્રો ગૌદાન ભાઈ 150 રૂપિયા છે એક ગાડીના. ગૌદાન એ જ મહાદાન છે મિત્રો. આજકાલ તમે બજારમાં જોતા હોવ છો, લઈ લેવી છે. આજકાલ આપણી ગૌ માતાઓ રોડ ઉપર જેવા તેવા કચરા ખાઈ રહી છે, પ્લાસ્ટિક ખાઈ રહી છે, ગાય માતા પોતાનું સ્વાસ્થ્ય બગાડે છે. માટે એવી નિરાધાર ગાયોનો આધાર બની અને આપણી બંસીધર ગૌશાળામાં ગૌદાન કરતા જાઓ, ગાયોને બચાવતા જાઓ અને પુણ્યનું ભાથું ભરતા જાઓ. રામ રામ. હાલો ભાઈ, બરોબર. હાલો ભાઈ, ગાડીઓ લઈ લીધી, હાલતા થયા હવે. અમારે રામજીભાઈ એક ગાડી અને 2 લઈ લીધી છે ગાડી. હવે ફેરા કર્યા રાખે. અને ભાઈ ફાયર ફિટર વાળા પણ આવી ગયા છે, ફ્રી ફાયર વાળા. ક્યાંય પણ આગ કે એવું કંઈક બને ઘટના તો આપણે તરત એની સગવડતા પણ છે. હાલો ભાઈ, જગદીશભાઈ લે છે મોબાઈલનું કવર એક. હવે તમારે શું કામ બહેરા નહીં? મોબાઈલ ફોન છે પેલા? મોબાઈલ છે? શું ભાવ છે કઢીના? કઢીના ભાવ 350. ચાલો ભાઈ, શિયાળી રહેતા હવે મારી બાજુ. ચાલો ભાઈ, થઈ ગયા છે વહેતા ઘર તરફ રવાના. અને મેળાનું કાંઈક આવું સરસ મજાનું આપણે આયોજન હતું, જોરદાર મેળો કરીને ત્યાં વહેતા હવે. થોડી ઘણી વસ્તુ લીધી, વધારે બહુ લીધી નથી કાંઈ. રામ રામ, જય માતાજી બધાને. વાંકાનેર આવી ગયા હોય. ચાલો ભાઈ, પહોંચી ગયા વાડીએ. આવતા રહીએ વાડીએ ભાઈ. અને જો તો 2 કલાક જેવું મેરામાં રખડ્યા કમ્પ્લીટ. અને ભાઈ 6 વાગવા આવી ગયા વાડીએ આવતા રહ્યા. ચાલો ભાઈ, વિડીયો અહીંયા કરી પૂરો. વિડીયો કેવો લાગ્યો અને આની કોમેન્ટ કરી વાળજો. ચેનલને લાઇક, શેર અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું કાલના નવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ.